તો મહેસાણાના આંબલી યાસણ ગામની અર્જુન સોસાયટીમાં રહેતા અનિલ વાણંદને અમેરિકા જવાની લાલચ જાગી અને તેઓ લેભાગુ કબૂતરબાજ એજન્ટોના સંપર્કમાં પહોંચ્યા. ઇન્દ્રપુરા વિનોદ ચૌધરી અને બચુ ચૌધરી તેમજ ધેધુ ચોકડી રહેતા મોહન પટેલ અને ચિંતન પટેલ નામના કબૂતરબાજ એજન્ટોના સંપર્કમાં આવ્યા બાદ અનિલ વાણંદે ₹70 લાખ અમેરિકા જવા માટે આપી દીધા. ₹70 લાખ 4 એજન્ટોને આપ્યા બાદ પણ અનિલ વાણંદને અમેરિકા જવા નહોતું મળતું અને 6 માસ બાદ આ કબૂતરબાજ એજન્ટોએ અનિલ વાણંદને જે થાય તે કરી લેજે અને ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. તો બીજી તરફ અમેરિકા જવા વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે ₹25 લાખ લીધા અને તેના બદલામાં ₹1.25 કરોડ ચૂકવ્યા બાદ વ્યાજખોરો ધમકી આપી ઉઘરાણી કરતા આ કબૂતરબાજ એજન્ટો અને વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા અનિલ વાણંદે કડી નજીક નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું. મરણ જનાર છે પિયુષભાઈ, તેઓએ ₹70 લાખ માર્કેટમાંથી વ્યાજે લઈ અને ફોરેન જવા માટે થઈ અને આ કામના જે આરોપીઓ છે તેમને આપેલા હતા અને એ કામ એમનું ના થતાં રૂપિયા પરત માંગતા જે આરોપીઓ છે તેઓએ રૂપિયા પરત આપેલા ના હતા અને જે એમનું મકાન છે એ ગીરવે રાખેલું હતું એ મકાન પચાવી પાડવાનું અને બાકીના જે અમુક આરોપી છે તેમણે ₹70 લાખ ખૂબ ઊંચું વ્યાજ તેમની પાસેથી વસૂલ કરવા માંગતા હતા અને એ બાબતે થઈ અને એમને ધમકી આપતા હતા, જેના કારણે થઈ અને તેઓએ નર્મદા કેનાલમાં પડી અને સુસાઇડ કરેલું હતું. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળેલી છે જે અત્યારે FSLમાં હસ્તાક્ષર નિષ્ણાંતોની પાસે તેની ખરાઈ કરવામાં આવી રહેલ છે અને યોગ્ય પુરાવા મળેથી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.